વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં જીકાસ પોર્ટલના પ્રશ્ને વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પોલીસને ચકમો આપી વીસીના પૂતળાનું દહન કરી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો। વિશ્વવિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં છેલ્લા 3-3.5 મહિના ઉપરાંતથી પ્રવેશની પ્રક્રિયા ચાલી હતી, પરંતુ આજ દિવસ સુધી યુનિવર્સિટીમાં એવા ઘણા ડિપાર્ટમેન્ટની બેઠકો ખાલી પડી છે। કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ છે જેને આજે પણ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવો છે, પરંતુ જીકાસના કંકાસના કારણે યુનિવર્સિટીમાં એડમિશન લઈ શક્યા નથી। ત્યારે આ મામલે અગાઉ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે જીકાસનું રજીસ્ટ્રેશન કરી શરૂ કરવામાં આવી તેવી માંગણી સાથે રજૂઆત કરવામાં આવી હતી। જો કે આજ દિવસ સુધી આ રજૂઆતને ધ્યાનમાં લેવામાં નહીં આવતા એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વીસીના પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેથી અગાઉથી જ હેડ ઓફિસ ખાતે પોલીસનો બંદોબસ્ત ખડકી દેવાયો હતો। ત્યારે વિદ્યાર્થીઓએ ચકમો આપી હેડ ઓફિસ બહાર વીસીના પૂતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો હતો। આ દરમિયાન હાજર પોલીસમાં દોડધામ મચી ગઈ હતી। તાત્કાલિક સળગતું પૂતળું ઓલવી વિદ્યાર્થીઓ પાસેથી હટાવી જમા લેવામાં આવ્યું હતું। આજ રોજ એનએસયુઆઈ દ્વારા જીકાસ અને મેનેજમેન્ટનું પૂતળું દહન કર્યું છે, તેમનો વિરોધ કરવામાં આવ્યો છે। જીકાસ એ મોટો કંકાસ છે। જ્યારે તમે ગુજરાતમાં જોઈ શકો છો, એક પ્રાઇવેટ કોલેજ યુનિવર્સિટીઓને ફાયદો પહોંચાડનારું પ્લેટફોર્મ એટલે કે જીકાસનું અમે વિરોધ કરીએ છીએ, કારણ કે જીકાસના લીધે લાખો વિદ્યાર્થીઓ વંચિત છે એડમિશન માટે। એટલે અમે વિરોધ કરીએ છીએ આજે જીકાસનું પૂતળું દહન કરીને, જીકાસ અને મેનેજમેન્ટનું પૂતળું દહન કરીને વિરોધ કરી રહ્યા છીએ। આજે અમે હિત પ્રજાપતિ ઉપપ્રમુખ એનએસયુઆઈ।